ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરીથી ઘણું મોટું નુકસાન થતું હોય છે. કેટલાક લોકોના ગળા કપાતા હોય અથવા તો અન્ય અંગને નુકસાન થતું હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ઉત્તરાયણને હજુ ઘણી વાર છે, છતાં ચાઇનીઝ દોરીએ પોતાનો કહેર વરસાવવાનું શરૂ કરી દીધું છે. નડિયાદ શહેરમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવતીનું ગળું કપાયું છે. નડિયાદના વૈશાલી સિનેમા રોડથી માનવ સેવા પરિવાર ટી પોઈન્ટ તરફ ટુ વ્હીલર લઈને જતી એક યુવતીના ગળામાં અચાનક ચાઇનીઝ દોરી વાગતા તે લોહીલુહાણ થઈને પડી ગઈ હતી. ઘાયલ યુવતીની ઓળખ મનીષા મારવાડી તરીકે થઈ. ઘટનાની ગંભીરતા સમજાતા તેના મિત્ર દ્વારા તેને તરત નડિયાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ઈએનટી વિભાગના ડૉક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી અને યુવતીનો જીવ બચાવી લેવાયો. યુવતી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. ચાઇનીઝ દોરીથી તેના ગળામાં ઘા વાગ્યા હોવા છતાં સદનસીબે તેનો જીવ બચી ગયો છે. ઘટના બાદ યુવતીના પિતાએ ચાઇનીઝ દોરી વચ્ચેના વેચાણ કરતી ટોળકીઓને કડક હાથે પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે 1 વર્ષ પહેલાં પણ નડિયાદમાં ચાઇનીઝ દોરીને કારણે 20 વર્ષીય યુવતીનો દુર્ભાગ્યે મોત નીપજ્યું હતું. કોઈ મતલબ નથી, કેમ કે દોરા તો પરંપરાના ધારા છે, પણ આ બધું સિઝન વગરનું આ કામ કરે છે તેનું આવે કઈ તે એમ કહું તો સરકાર ધ્યાન શું રાખે છે? બજારમાં વસ્તુ આવી જ ના જોઈએ સાહેબ.